ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. તત્વમસ્યાદિ વાક્યેષુ લક્ષણા ભાગલક્ષણા સહ અયમ ઇત્યાદિ વાક્યસ્થ પદયોઃ ઇવ ન અપરા. મહાવાક્યને કેવી રીતે સમજવું? વેદનો જે સંદેશ છે તત્વમ અસી એ ઉપદેશ વાક્ય, જે મહાવાક્ય છે અર્થાત જીવ બ્રહ્મ ઐક્યનું દર્શન કરાવનાર વાક્ય છે. આ મહાવાક્ય જે વેદનો સાર છે, ઉપદેશ વાક્ય કહેવાય છે. એ વાક્યને કઈ રીતે સમજવું? આવો પ્રશ્ન એટલા માટે જાગે છે કે એનો જે મુખ્યાર્થ છે, વાક્ય બોલતાની સાથે જે ઘટાવાતો અર્થ છે એને મુખ્યાર્થ કહેવાય, એને વાચ્યાર્થ કહેવાય. એ વાચ્યાર્થને સ્વીકારવામાં તકલીફ પડે એમ છે. કયા પ્રકારની તકલીફ છે? તો કોઈ એમ પૂછે કે આ કૈલાસપતિનું ફૂલ છે, આ એક વાક્ય છે. આ વાક્યને એઝ ઇટ ઇઝ સ્વીકારવામાં કોઈ તકલીફ નથી. આ પેન છે, સ્વીકારવામાં કોઈ તકલીફ નથી. પણ જ્યારે એમ કહેવામાં આવે કે આ સિંહ છે અને એ સિંહને બદલે કોઈ માણસ ઊભો હોય, ત્યારે આપણને થાય કે આ ક્યાં સિંહ છે, આ તો મારા જેવો બે પગવાળો માણસ છે. સીધે સીધો વાચ્યાર્થ એ લેવા જઈએ તો કંઈક ગરબડ થાય છે, સ્વીકાર્ય બનતો નથી. જ્યારે આવા વાક્યો હોય, કોલેજમાં પ્રોફેસરો આવતા હોય, બહાર ઊભા હોય કોલેજના છોકરાઓ, અને જ્યારે કોઈ જાય તો એમ કે કારેલું જાય છે. એટલે હવે કારેલું કેવી રીતે ચાલે અને જાય? એ કઈ ભણાવે? એ કઈ પ્રોફેસર બને કારેલા? તો કે તળબૂચ આવે છે. હવે તળબૂચ આવે છે, કારેલું જાય છે. આપણને સીધે સીધું વાક્ય ખબર ના પડે. પછી આપણે પૂછવું પડે કે શું ભાઈ તું શાની વાત કરે છે? તો કે આ બોલે ને તો એટલું કડવું કારેલા જેવું બોલે ને. તો કે પેલાને તમે તળબૂચ કેમ કહું? એનું મોઢું હંમેશા એનું મોઢું હંમેશા રિસાયેલું જ હોય, કોઈ દિવસ સ્માઇલિંગ ફેસ જ ના હોય. તો તળબૂચ એ માણસ નથી, અને માણસ કદાપી તળબૂચ હોઈ શકે નહીં. ભલે કાપો તો બંનેમાંથી લાલ નીકળે, પણ છતાં એને તળબૂચ અને માણસમાં તફાવત છે. ત્યારે આ તળબૂચ છે, આ વાક્યમાં સીધે સીધો વાચ્યાર્થ ઘટાવાતો નથી. આપણે વ્યવહારની અંદર પણ વિભિન્ન પ્રકારે લક્ષણા કરીને વાક્યનો અર્થ સમજતા હોઈએ છીએ. આ સીધો વાચ્યાર્થ છે એ સ્વીકાર્ય ન બને. જેમ આ પેન છે, આ કૈલાસપતિનું ફૂલ છે, આવી રીતે આ તળબૂચ છે કે આ કારેલું છે, એ વાક્ય સીધે સીધું બંધ બેસતું નથી. કે આ સિંહ છે, એ જ્યારે માણસોને અપાયેલા હોય વિશેષણો, ત્યારે આપણે એનો વાચ્યાર્થ કરીને અર્થ, લક્ષાર્થ કરીને અર્થ સમજવાનો હોય છે. એટલે વાચ્યાર્થ એને મુખ્યાર્થ કહેવાય. અને મુખ્યાર્થ સ્વીકાર્ય ન બને ત્યારે લક્ષણા કરવાની હોય, કહેવાનું તાત્પર્ય અલગ હોય. એનું લક્ષ્ય શું છે, કહેવા શું માંગે છે? તો કે પેલો માણસ છે એ હંમેશા મૂડલેસ રહે છે, એનું હંમેશા રિસાયેલું મોડું હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે. કઈ એને તળબૂચ કહેવાનો અર્થ બીજો નથી. તો કોઈ બીજો છે એને કારેલું કે બની વાણીમાં કડવાશ છે માટે એને કારેલું કહ્યું છે. તો પેલા ને સિંહ કેમ કહું? તો કે એ કોઈ દિવસ ડરે નહીં. જેમ જંગલમાં સિંહ ફરે ને એમ બધે પહોંચી જાય, એ કોઈથી ડરતો નથી. તો આ વાક્યોથી આપણે અર્થ તો સમજી લઈએ છીએ. ગુજરાતી ભાષામાં આવા અનેક વાક્યો બોલાય છે અને એ વાક્યો દ્વારા આપણે અર્થ સમજી જઈએ છીએ. પણ આ જે અર્થ સમજવાની પદ્ધતિ છે એને લક્ષાર્થ દ્વારા અર્થ સમજ્યા એવું કહેવાય. એટલે સીધે સીધો વાચ્યાર્થ જ્યારે બરાબર
અર્થ ન આપતો હોય ત્યારે લક્ષાર્થ દ્વારા અર્થને સમજવાનો હોય છે. હવે આ જે 3 વાક્યો છે એમાં લક્ષાર્થ તો કર્યો, પણ લક્ષાર્થ પણ ભિન્ન ભિન્ન પ્રકારે કરવામાં આવે છે. એક લક્ષાર્થ છે, 3 પ્રકારની લક્ષણા કહેવાય છે. લક્ષણા એટલે લક્ષાર્થ જે સમજવાનો છે 3 પ્રકારે છે. તો જ્યારે એમ કહે કે તળબૂચ જાય છે, તો તળબૂચ જાય છે ત્યારે આખું તળબૂચ બાજુ પર, તળબૂચની લહેરી બાજુ પર, વનસ્પતિ આખો બાજુ પર, છોડ બાજુ પર, અને એ તળબૂચને કાઢીને ખાલી તળબૂચ જેવા લક્ષણ વાળો સાહેબ કે પ્રોફેસર જાય છે એવું અર્થઘટન કરવામાં આવે છે. ત્યારે એ વાક્યમાં તળબૂચ શબ્દ સાથે જે જોડાયેલો અર્થ છે એને પૂરેપૂરો છોડી દેવામાં આવે છે. બરાબર? એને કહેવાય વાચ્યાર્થનો પૂરેપૂરો ત્યાગ. અને ત્યાગ શબ્દને સંસ્કૃતમાં જહત કહેવામાં આવે છે. જહત એટલે છોડી દેવું, ત્યાગ કરવો. તો જ્યારે શબ્દનો વાચ્યાર્થને પૂરેપૂરો છોડી દે અને નવો જ કોઈક અર્થ ગ્રહણ કરવામાં આવે ત્યારે એને જહત લક્ષણા દ્વારા અર્થ સમજ્યા છે એવું કહેવાય. એને જહત લક્ષણા કરી એમ કહેવાય. પછી જ્યાં કોઈને ઘરે જમવા છે, તમે તો કઈ ખાધું જ નહીં, અરે પણ આખી રોટલી ગઈ, આખો 2 ચમચા રસ ગયો અને તોય કઈ ખાધું જ નહીં. અરે તમે તો ક્યાં એક જ થોડુંક તો ખાધું છે, 1 ચમચી ખાધું, આખો વાડકો રસનો 1 જ ચમચી લાગે. અને પછી ના થોડુંક લો, મારા હાથે થોડુંક લો, એક બસ જરાક જ આપીશ, 1 જ ચમચી આપે. 1 ચમચી કહીએ અને કેટલો આપે? 1 ચમચી લો, મારે સમજી શું જવાનું? આખો ચમચો સમજી લેવાનો. એટલે હવે આ હું સમજી તો જઉં છું, કઈ લક્ષણા દ્વારા સમજું છું? અને 1 ચમચી એટલે ચમચી તો રસ ખરો જ ખરો, ઉપરાંત બીજો વધારે, બીજી 50 ચમચી સમજી લેવાની. તો આને અજહત એટલે છોડ્યા વગર જે બોલાયું એ તો ખરું જ, ઉપરાંત બીજું ઉમેરીને અર્થ સમજવાનો છે. એને અજહત લક્ષણા દ્વારા અર્થને સમજ્યા છીએ એવું કહેવાય. બરાબર? અથવા પ્રવચન કરવાનું હોય, મંડપ ઉપર, સભા મંડપમાં કહેતા હોય, માતાજી 2 શબ્દ આશીર્વચનના કહેશે. 2 શબ્દમાં મારે 2 શબ્દ કહેવાનું હોય તો ઓમ નમો નારાયણ, પતી ગયું. પણ એ 2 શબ્દ એટલે 2 શબ્દ નહીં, 2 વાક્ય પણ નહીં, 20 વાક્ય ઓછામાં ઓછા કહેવાના હોય, ઓછામાં ઓછા. અને કાં તો 200 વાક્ય કહીએ ત્યારે એમનું એ અર્થ પૂરો થાય. એમની અપેક્ષા 200 વાક્યની હોય ત્યારે એમ કે 2 વાક્ય કહેશે. ત્યારે 2 વાક્ય તો ખરા જ ખરા, ઉપરાંત બીજા 198 વાક્ય ઉમેરવાના. એટલે જહત નહીં, છોડવાના નહીં, એ તો લેવાના પૂરેપૂરા. વાચ્યાર્થના અર્થ તો પહેલા પૂરેપૂરો લેવાનો, ઉપરાંત નવું ઉમેરવાનું. એને અજહત લક્ષણા દ્વારા અર્થ સમજ્યા એમ કહેવામાં આવે છે. ક્લિયર? આની આ વાતો બીજી વાર રિપીટ કરું છું એટલે તમને, એટલે ગયા ક્લાસમાં પણ થઈ ગઈ છે. સારું, હવે ત્રીજી એક લક્ષણા છે, વાક્યમાં આપણે વાપરતા જ હોઈએ છીએ, વ્યવહારમાં ગુજરાતી ભાષામાં વપરાય જ છે, પણ એને ટેકનિકલ જે નામ અપાયું છે આપણને ખબર નથી. એટલે એ વાક્યના નામ તમને કહી દઉં, કારણ કે આ હાઈલી ટેકનિકલ કહેવાય છે, બધાને બહુ અઘરું પડે છે, એટલે હું એને રિપીટ કરીને પણ ઇઝી કરી આપવાનો પ્રયત્ન કરું છું. તો 2 લક્ષણા તમે સમજી ગયા, આટલું જ છે. ચાલી નાખને 2 ડગલા તો છે, 2 ડગલા છે. ક્યાં જવાનું છે? હવે હાઈવે પર જવાનું છે. હાઈવે તો કેટલો દૂર? 2 ડગલા છે. આ કઈ લક્ષણા થઈ? અજહત લક્ષણા. આને કહેવાય અજહત લક્ષણા. અને જો એમ કે ને તું તો બામ છું, બામ, શું કહેવાય? જહત લક્ષણા. 5:45 આવે છે, જહત લક્ષણા. જહત લક્ષણા. તો હવે તમને વ્યવહારની જહત લક્ષણા, અજહત લક્ષણા પાક્કી સમજાઈ ગઈ. ત્રીજી એક લક્ષણા છે જેને જહત અને અજહત બંનેની ભેગી, આમ તો ત્રીજી હોય જ ના શકે, પણ બંનેની ભેગી, થોડું કાઢવાનું, થોડું રાખવાનું, એવી જે લક્ષણા છે એને જહત અજહત લક્ષણા, જહત અજહત અથવા જહત અજહલ લક્ષણા એમ કહેવામાં આવે છે. અથવા એને બીજા શબ્દમાં ભાગ ત્યાગ લક્ષણા કહેવામાં આવે.
પૂરેપૂરો ત્યાગ નહીં, એક ભાગનો ત્યાગ કરવાનો અને બાકીનો રાખવાનો. એટલે થોડું રાખવાનું, રિટેન કરવાનું અને થોડું કાઢવાનું. તો જહત અને અજહતનું મિશ્રણ એને કહેવામાં આવે. માટે એને ભાગ ત્યાગ લક્ષણા કહેવામાં આવે, જત અજહત લક્ષણા કહેવામાં આવે. અને એ લક્ષણા દ્વારા પણ અર્થ સમજાતો હોય છે. એવા કેવા વાક્યો છે? છોકરો 5 વર્ષનો હોય અને મસૂરી મોકલી દીધો હોય ભણવા માટે. એ જ્યારે 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપીને વેકેશનમાં ઘરે આવે, હવે જ્યારે 5 વર્ષનો છોકરો હોય અને મૂક્યો હોય અને જ્યારે 12th સ્ટાન્ડર્ડમાં આવે પાછો, અને તમારો મિત્ર કે પડોશી તમારા ઘરમાં આવે અને એ છોકરાને જુએ, અને પછી એ છોકરાને તમે બાપા કહેતા હોય કે ભાઈ પગે લાગજો, કાકા છે, અંકલ છે, પગે લાગ. છોકરો અંકલ સામે જુએ, અંકલ છોકરા સામે જુએ, આ છોકરો ક્યાંથી આવે ને કોણ છે, કોનો છોકરો છે? તો કે ના ઓળખાણ પડી, આપણો પિન્ટુ. હે? હા, જે તમારા ખોળામાં બેસીને સુસુ નતો કરતો, તમે ને રમાડતા હતા ત્યારે તમારા ખોળામાં સુસુ કરતો હતો ને, એ જ પિન્ટુ છે. કેમ? હવે 16 વર્ષનો 17 વર્ષનો થઈ ગયો, દાઢી મૂછ ફૂટ્યા હોય, મોટો છોકરો થઈ ગયો હોય, આમ ફેશનની આમ બટન ખુલ્લા રાખીને ટી શર્ટ પહેર્યું હોય, જીન્સ અડધું ફાટેલું પહેર્યું હોય. પહેલા તો સુસુ કરતા નહોતું આવડતું. આ શું થયું? ઓ હા, ઓળખ્યો. કેવી રીતે ઓળખ્યો? પેલો તો આટલું શરીર હતું નાનું, એક હાથમાં આમ ઉચકીને આમ નીચેથી ઉપર કરતા હતા, એને ફૂદડી ફેરવતા હતા. હવે ઉચકી તો શકે? કાકાની કમર તૂટી જાય એને ઉચકવા જાય તો. શરીર બદલાઈ ગયું. એની દાઢી મૂછ નહોતા, દાઢી મૂછ આવી ગયા, એનું ચાલ બદલાઈ ગઈ, એનું બધું બદલાઈ ગયું. પણ તે આ પિન્ટુ શું કહેવાય? આપણે પેલો જે તે પિન્ટુ હતો, જે તમારા ખોળામાં રમતો હતો, એ આ છે. તો તે શબ્દ અને આ શબ્દ એ શું સૂચવે છે? તે શબ્દ એટલે ભૂતકાળ સૂચવે છે, આ શબ્દ વર્તમાન કાળ સૂચવે છે. તે શબ્દ નાના છોકરાને ઉદ્દેશીને કહેવાય છે, આ શબ્દ અત્યારના મોટા છોકરાને ઉદ્દેશીને કહેવાય છે. છોકરાના શરીરમાં પરિવર્તન છે, તે શબ્દ એમાં પરિવર્તન છે, આ શબ્દમાં પરિવર્તન છે. ભૂતકાળ એટલે કાળમાં પરિવર્તન છે, સ્થળમાં પરિવર્તન છે. અને આ બધામાં પરિવર્તન હોવા છતાં પહેરવેશમાં પરિવર્તન. પેલા બોલતા નહોતું આવડતું, તોતડું બોલતો હતો, હવે તો એ 4 ભાષામાં બોલતો થઈ ગયો છે. તો એની બધામાં તફાવત છે. અને છતાં આપણે શું કહીએ છીએ? આ ઓળખી ગયા, જ્ઞાન થઈ ગયું. કોનું જ્ઞાન થયું? પિન્ટુનું. હવે પિન્ટુ કોણ? એ પેલો શરીર છે એ પિન્ટુ, ક્યાં મોટો થયો એ પિન્ટુ? બંનેમાં જે તમે એક કહો છો, કોઈ દિવસ નાનું ઉંમર ને મોટા ઉંમર ને એક કહેવાય ખરું? અમે તો જ્યારે શિબિર રાખીએ છીએ ને તો યુવાનોની અંદર પ્રાથમિકના વિદ્યાર્થીઓની શિબિર હોય કે ત્યારે યુવાનો નથી બોલાવતા, અને યુવા શિબિરમાં પ્રાથમિક વાળા નથી લાગતા. 12મા ધોરણના છોકરાને અમે યુવા શિબિરમાં લઈએ છીએ. પેલો પિન્ટુ જે 5 વર્ષનો હતો એને તમે શિબિરમાં આવવા નથી દેતા. બંને એક કેવી રીતે થાય? હવે જો તમે સમજી ગયા છો, બરાબર સમજો. ધીસ ઇઝ ધ પોઈન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. તમે આ જે લક્ષણાથી સમજો છો, વાચ્યાર્થમાં તો બહુ વિરોધાભાસ છે. વાચ્યાર્થમાં વિરોધાભાસ છે, તે આ છે એમાં વિરોધાભાસ છે. શું? શરીર જુદું, કાળ જુદો, એનું વર્તન, એનું બિહેવિયર બધું અલગ છે, બધું જુદું છે. એ વખતે ચશ્મા નહોતા, હવે ચશ્મા પહેરે છે. બધામાં ફેરફાર પડી ગયો. અને છતાંય તમે કહો છો કે હા આ જ છે તમારો દીકરો, જે હતો એ જ છે. તમે જેને એકતા કહો છો, એટલે એ પિન્ટુત્વ, જે નાનપણના છોકરામાં પિન્ટુત્વ હતું, એ જ અત્યારે મોટો થઈને પિન્ટુત્વ છે. પિન્ટુત્વ એટલે એ જ બાપનો દીકરો છે, એ જ બ્લડ ગ્રુપ છે, એ જ લક્ષણ છે, એ જ સંસ્કાર છે. એ જ પિન્ટુ પરેશ પટેલ હતું તો પી 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 એ જ છે, બરાબર. પણ પિન્ટુત્વ એક છે, પણ શરીર બદલાઈ ગયું. એટલે તમે જે ગ્રહણ કર્યું, કોનું કર્યું? પિન્ટુત્વની એકતા કરી. અને જે છોડી દીધું, ભાગ ત્યાગ લક્ષણ, અને ભાગ ત્યાગ લક્ષણ દ્વારા અર્થ સમજ્યા કહેવાય. છોડી શું દીધું?
એના શરીરનો ભાગ છોડી દીધો, એને બિહેવિયર છોડી દીધું, એની આવડત અણઆવડતને છોડી દીધી, એનો દેખાવ છોડી દીધો, એનો પહેરવેશ છોડી દીધો, કાળ છોડી દીધો, અને એ એપેરન્ટ જે વિરોધાભાસ હતો એનો ત્યાગ કરીને પિંટુત્વ જે પુત્રત્વ તરીકે હતું એની એકતા કરી અને એનો સ્વીકાર કરવામાં આવ્યો. આને ભાગ ત્યાગ લક્ષણા દ્વારા અર્થ સમજ્યા કહેવાય. બરાબર? પૂરેપૂરો ત્યાગ નથી, પિંટુપણાનો ત્યાગ નથી, એ બાપના દીકરા તરીકેનો ત્યાગ નથી કર્યો, પણ એને જેને ચાલતા નહોતું આવડતું, બોલતા નહોતું આવડતું એ લક્ષણ અને અત્યારનો એકદમ સ્માર્ટ છોકરો છે યુવાન એ લક્ષણ, એ બંનેનો ત્યાગ કરો છો. કારણ કે બંનેની એકતા થઈ જ ના શકે, બંનેમાં ટોટલ વિરોધાભાસ છે. પેલો ખોળામાં શું કરતો તો હવે કરે ના કરે, ઘણું બધું બદલાઈ ગયું. એ વિરોધાભાસ જે છે એનો સદંતર ત્યાગ કરવામાં આવે છે અને પડોશીના પુત્ર તરીકે બંને અત્યારે પણ જે છે એ પણ પડોશીનો જ પુત્ર, પહેલા જે હતો એ પણ પડોશીનો જ પુત્ર છે, એ તરીકે પુત્ર રૂપે એની એકતાનો સ્વીકાર કરવામાં આવે છે. એ પુત્રત્વ બાહ્ય દેખાવમાં નથી, પુત્રત્વ કાળમાં રહ્યું નથી, એ સિવાયનું જે લક્ષણ છે એ એનું પુત્રત્વ છે અને એની એકતા છે. શાસ્ત્રની પરિભાષામાં વાક્ય કહીએ તો સોયમ દેવદત્ત, તે આ દેવદત્ત છે. મેં પિન્ટુ કહ્યું, સોયમ પિન્ટુ, કારણ કે નામ બદલે ને. હવે પહેલાના જમાનાનું કાળ આવ્યું હતું ત્યારે એવા લોકો નામ રાખતા હતા, હવે આવા નામ રાખે. તે આ પિન્ટુ છે કે તે આ દેવદત્ત છે, એ વાક્ય દ્વારા ભાગ ત્યાગ લક્ષણા કરીને અર્થને સમજવામાં આવે છે. હવે મહાવાક્ય જે કહેવામાં આવે છે, હવે આપણે પોઈન્ટ ઉપર આવીએ. મહાવાક્ય આ ત્રણ પ્રકારની લક્ષણાથી અર્થ સમજવામાં આવે છે. હવે મહાવાક્ય જે કહેવામાં આવે છે, ઉપનિષદોનો સાર જેને કહેવામાં, વેદનો સાર જેને કહેવામાં, વેદનું મહાવાક્ય છે તત્વમ અસી, ધેટ ધા આર્ટ, તે તું છે. આ વાક્યની અંદર કયા પ્રકારની લક્ષણા કરવી જોઈએ? તો કે જહત લક્ષણા કરો તો આખું છોડી દેવું પડે, તો કે ના, આ જીવાત્મા એ જ પરમાત્મા છે, તે પરમાત્મા જીવાત્મા તું છે, તે પરમાત્મા તું છે, તો કે એમાં પૂરેપૂરું છોડવાનું નથી, તરબૂચની જેમ. એ બંને રાખીને ત્રીજું કઈ ઉમેરવાનું છે એવું પણ આ વાક્યમાં નથી. તો આ વાક્યમાં કઈ લક્ષણા કરવામાં આવે છે? તો કે ભાગ ત્યાગ લક્ષણા. જેમ આ પિન્ટુ છે તે આ પિન્ટુ છે, એ પ્રમાણે તે પરમાત્મા આ જીવાત્મા છે, એવું વાક્ય હોવાથી અહીંયા પણ ભાગ ત્યાગ લક્ષણા દ્વારા અર્થ સમજવાનો છે. હવે એક વાત, જ્યારે તમે તે જીવાત્મા, તે પરમાત્મા આ જીવાત્મા છે, તો જેમ પિન્ટુના સંદર્ભમાં વિરોધી ભાગનો ત્યાગ કરો છો અને પુત્રત્વ જે સમાન છે, જેમાં અવિરોધ છે, એવી વસ્તુનો સ્વીકાર કરો છો. પરેશભાઈનો દીકરો પિન્ટુ, તો એ રૂપે તમે સ્વીકાર કરો છો, પણ એની શારીરિક લક્ષણો છે કે એના ગુણો હતા નાનપણના અને અત્યારના, એમાં એ બધાનો તમે ત્યાગ કરો છો, જે વિરોધાભાસ છે જેમાં. એ પ્રમાણે અહીંયા શું ઘટાડવાનું? તો કે છે અહીંયા પણ વિરોધી ભાગનો ત્યાગ કરવાનો. વિરોધી ભાગ કયા છે? તો કે ઈશ્વર કોણ કહેવાય? તે પરમાત્મા. પરમાત્મા કોને કહેવાય? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વકર્તા, કર્મફળ દાતા, સમષ્ટિ રૂપે રહેલો ઈશ્વર છે. આ એનું વિરાટ રૂપ છે, એનું શરીર છે વિરાટ શરીર. અને જીવાત્મા કોણ છે? તો કે છે એનું આ નાનકડું શરીર છે, વ્યષ્ટિ શરીર એનું છે. બીજું અલ્પજ્ઞ, થોડુંક જાણે છે પોતાની દુનિયાની આસપાસનું, આખી દુનિયાનું બધું જ જાણતો નથી. પૃથ્વી પરનું જાણતો હોય તો આકાશની ખબર નથી, આકાશનું જાણતો હોય તો દરિયાના પેટાળની ખબર નથી, દરિયાના પેટાળમાં જાણતો હોય તો ધરતીના પેટાળમાં શું ચાલી રહ્યું છે ખબર નથી. અલ્પજ્ઞ. ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન કહ્યો છે, જ્યારે વ્યક્તિ કે જીવાત્માને અલ્પજ્ઞ કહેવામાં આવેલો છે. વિરોધાભાસ. પરમાત્મા સર્વશક્તિમાન,
કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્તઃ. ધારે ત્યારે જન્મે, ધારે તે ઘરમાં જન્મે અને ધારે તે રૂપે જન્મે. ઋષિ અવતાર પણ લે, કાચબા રૂપે કુર્મા અવતાર પણ લે, અને દેવકી ને વસુદેવને પણ માતા પિતા બનાવે, કે દશરથ કે કૌશલ્યને પણ માતા પિતા બનાવે. તો અને જન્મવું હોય ત્યારે જન્મે, લીલા અંતર ધ્યાન કરવી હોય ત્યારે અંતર ધ્યાન પણ થઈ જાય. એનું નામ ઈશ્વર. અને આપણે જન્મ કોને ત્યાં લેવો? પરવશ, કર્મ ફળ ભોગતા, પોતાના કર્મ પ્રમાણે ભોગવવું જ પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ. ના જન્મવું હોય તોય જન્મવું પડે, ના મરવું હોય તોય ઉપડી જવું પડે. જ્યારે યમરાજ ટિકિટ ફાડે, ચાલો ટાઈમ ઓવર, બેસી જવું પડે એની ગાડીમાં. અવશ, પરવશ, પરતંત્ર, ઈશ્વર સ્વતંત્ર છે. કર્મફળ દાતા ઈશ્વર સ્વતંત્ર છે, અને આપણે કર્મફળ ભોગવવા માટે પરતંત્ર છીએ. એવો જીવાત્મા અલ્પ શક્તિમાન છે. લિમિટેડ નોલેજ, લિમિટેડ પાવર. માંડ ઘરમાં ચાલે, પોતાની ઉપર જ નથી ચાલતું. નક્કી કર્યું વહેલા ઉઠવું, વહેલા ઉઠવું, ના ઉઠાય. ઉપવાસ કરો, ઉઠવા ખાઈ જવાય. પોતાની ઉપર પોતાનું નથી ચાલતું, બીજાની ઉપર ક્યાં ચલાવવા દઈએ? એવો મનુષ્ય, એવો જીવાત્મા. અને પેલો રૂલર ઓફ ધ યુનિવર્સ, ઈશ્વર એટલે એને કહેવામાં આવે છે, શાસન કરનારો છે. તો આ બંને વિરોધાભાસ છે, તો એનો ત્યાગ કરી દો. કેવી રીતે? જેમ પેલા પિન્ટુના નાનકડો છોકરાનો તો થોડી ભાષાનો તમે ત્યાગ કર્યો, અને હવે સ્માર્ટ છોકરો મોટો છે, એ બંને વિરોધાભાસ છે, ત્યાગ કરો છો. નાનું શરીર, મોટું શરીર, ત્યાગ કરો છો. બસ એ જ પ્રમાણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, સર્વકર્તા ઈશ્વર અને કર્મફળ ભોગતા જીવાત્મા, એ બધા વિરોધાભાસનો ત્યાગ કરી દો. આ તો એપરન્ટ વિરોધાભાસ છે એટલું જ નહીં, ઈશ્વર સમષ્ટિ રૂપે રહેલું હોવાથી ઈશ્વરનો જે ચિદાભાસ છે, સમષ્ટિ ચિદાભાસ, એનો પણ ત્યાગ કરો, એની ઉપાધિનો ત્યાગ કરો. અને વ્યષ્ટિ ચિદાભાસ છે એનો પણ ત્યાગ કરો. ચિદાભાસ અને વ્યષ્ટિ ઉપાધિ, ચિદાભાસ અને સમષ્ટિ ઉપાધિ, એ બધામાં વિરોધ હોવાથી એનો ત્યાગ કરી દો. પરંતુ જે ચૈતન્ય તત્વ ઈશ્વરને ઈશ્વરત્વ પ્રદાન કરે છે, અને જે ચૈતન્ય તત્વ જીવને જીવત્વ પ્રદાન કરે છે, એ બંનેની એકતા રૂપે, એક રૂપે, અવિરોધી ભાગ રૂપે એ બંનેનો સ્વીકાર કરવામાં. જેમ પેલા પરેશભાઈના પુત્ર પિન્ટુ, એનું પુત્રત્વ, એ લક્ષણ કેવું છે? સૂક્ષ્મ છે. યાદ રાખજો, એ કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ નથી. પુત્રત્વ એ સૂક્ષ્મ છે. પુત્ર હોવા પણ સૂક્ષ્મ છે, શરીર નહીં. શરીરનો તો વિરોધ છે, તમે એનો ત્યાગ કરો છો, પણ પુત્રત્વ જે છે એનો તમે સ્વીકાર કરો છો એક રૂપે. એમ જીવનું જીવત્વ જેના લીધે છે, ઈશ્વરનું ઈશ્વરત્વ જેના લીધે છે, એ ચૈતન્ય તત્વ છે, એ બંનેની એકતા કહેવામાં આવેલી છે. અને વિરોધી ભાગ છે એનો ત્યાગ કરવાનો છે. આમ તત્વમ અસી, આ મહાવાક્યમાં ભાગ ત્યાગ લક્ષણા દ્વારા અર્થને સમજવામાં આવે છે. સમજાઈ ગયું? એટલે કોઈને એમ થાય કે હું વળી ઈશ્વર કેવી રીતે હોઉં, કહેવામાં આવે છે. અથવા તો હું ઈશ્વર બનીને રહીશ. એટલે ઈશ્વર બનીને રહીશું ક્યારે? ભલે નામ આપવામાં આવે, ફલાણા ફલાણા ભાઈ ભગવાન, એને ભગવાન કહો, એને ઈશ્વર કહો, એને પ્રભુ કહો, પણ સમજવાનું લક્ષણા એ પ્રભુ છે. ભાગ ત્યાગ લક્ષણા એ ચોક્કસ છે, પણ ભાગ ત્યાગ લક્ષણા વગર જેમ તળબૂચ અને પ્રોફેસરને કોઈ તાલમેલ નથી, એમ ભાગ ત્યાગ લક્ષણા વડે મનુષ્ય અને પરમેશ્વર એ બંનેમાં ઘણો ઘણો વિરોધ છે, અને છે જ. એની એકતા કઈ જ નથી. એકતા માત્ર અને માત્ર ચૈતન્ય તત્વના દ્રષ્ટિકોણથી કહેવામાં આવેલી છે. સમજાયું? તો તત્વમ અસી, આ મહાવાક્યમાં, એટલે આપણે એ શ્લોક સમજાતા અંતે 74માં પાના ઉપર, 74માં શ્લોકમાં તત્વમસ્યાદિ વાક્યેષુ, તત્વમ અસી વગેરે વાક્યોની અંદર લક્ષણા, ભાગ લક્ષણા, જે લક્ષણા કરવામાં આવે છે એ ભાગ ત્યાગ લક્ષણા કરવામાં આવે છે. એ સિવાય એકતા થાય નહીં.
અને જો હજી કોઈને શંકા હોય કે હું ઈશ્વર કેવી રીતે હોઈ શકું, તો સમજવાનું કે તમે તમારું હું પણ આ ઉપાધિમાં મૂકી અને ઈશ્વર સાથેની એકતા કરો છો. કોઈ સંજોગોમાં કોઈ પણ પ્રકારે મનુષ્ય તરીકે રહી અને ઈશ્વર થવાય નહીં, હોઈ શકે જ નહીં, એકતા સંભવ જ નથી. સહ અયમ ઇત્યાદિ વાક્યસ્થ પદયોહો ઇવ. કોની જેમ? આ ભાગત્યાગ લક્ષણા તત્વમસી મહાવાક્યમાં કઈ રીતે કરવાની છે? તો સહ અયમ દેવદત્ત એ વાક્યમાં રહેલા પદોની જેમ. પદયોહો ઇવ ન અપરા, બીજી કોઈ રીતે એકતા કહી શકાય નહીં. તે આ દેવદત્ત છે. હવે તે આ દેવદત્ત પહેલા જોયો હોય પછી જોવામાં આવે, બંનેના વેશમાં તફાવત, બંનેમાં પેલો નિરોગી હોય, પેલો રોગ પણ થઈ ગયો હોય, પેલો કંઈક બોલતો હોય, કંઈક બોલતો હોય, પહેલા કંઈક ભાવતું હતું, હવે કંઈક ભાવે છે, કેટલો તફાવત થઈ જાય છે. પણ એ બધાનો આપણે ત્યાગ કરી અને વ્યક્તિત્વ જે છે એને સ્વીકારીએ છીએ. બસ એ જ પ્રમાણે આમાં પણ ચૈતન્ય તત્વ માત્રની એકતા સ્વીકારવાની છે. એ બંનેમાં કોઈ ભેદ નથી. અને એ દ્રષ્ટિએ મંદિર મંદિર મૂરત તેરી, એ દ્રષ્ટિએ સર્વ કોઈ પરમાત્મા એવ. અને એવું હોવાને લીધે જ્યારે આપણે કોઈને ગ્રીટ કરીએ છીએ ત્યારે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. શું છે? હલો હાય નથી કહેતા. વી ડોન્ટ મીટ મિસ્ટર સો એન્ડ સો. આપણે કોને મળીએ છીએ? દરેક શરીરની અંદર અભિવ્યક્ત થતું ચૈતન્ય છે. એ ચૈતન્ય તત્વના દ્રષ્ટિકોણથી જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, નમન કરીએ છીએ, એકબીજાને નમસ્કાર કરીએ છીએ. કોને કરીએ છીએ? દરેક દેહમાં રહેલું જે ચેતન છે એને નમસ્કાર કરવામાં આવે છે. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી સમજ છે. અને એમાં એકતા છે. એક પરમેશ્વર, એક ચૈતન્ય સર્વ ઉપાધિની અંદર રહેલું છે. જ્યાં જ્યાં તમને ચૈતન્યની અભિવ્યક્તિ દેખાય એ પરમાત્મા તત્વ છે. અને શરીર રૂપે કોઈ પરમેશ્વર નથી, કોઈ પરમેશ્વર નથી. બરાબર? એટલો તફાવત. તો એ રીતે આપણે મહાવાક્યને સમજવાનું છે. હવે સંસ્કૃતમાં વાક્યોને 3 પ્રકારે, એક તો લક્ષણા રૂપે પણ વર્ગીકૃત કરવામાં આવ્યા, બીજા અર્થ સંદર્ભે પણ 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો એ દ્રષ્ટિકોણથી પણ તત્વમસી મહાવાક્યને કેવી રીતે સમજવું એ હવે નવો ટોપિક, અને જે આપણને માત્ર પંચદશીમાં જોવા મળે છે, એ હવે પંચદશીકારે ખૂબ સુંદર વિવેચન કરીને આ તત્વમસી મહાવાક્યનો અર્થ આપણને સમજાવેલો છે. તે 3 પ્રકારના જે વાક્યો છે એ વાક્યોનો ઉલ્લેખ કરીને આ મહાવાક્યમાં કયો અર્થ ઘટાવાય, કયા રૂપે વાક્ય કહેવામાં, કયું વાક્ય એવું વાક્ય છે આ મહાવાક્ય, એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જે મેં 22મી માર્ચે લીધો હતો, પણ ઘણા બધા તમારાના વંચિત રહેલા હતા. જે લોકોએ સાંભળ્યું હતું એ લોકોને રિવિઝન થશે તો એનો આનંદ છે. અને બાકી રહી ગયેલાને જે દુઃખ હતું એની નિવૃત્તિ અર્થે હું ફરીવાર આ શ્લોક લઉં છું. આ ભાઈ આપણે ભણીએ છીએ એના માટે, દુઃખ નિવૃત્તિ માટે, દુઃખી થવા માટે નહીં. મારું રહી ગયું, કઈ રહી નથી જતું ભાઈ. ચૈતન્ય તત્વ તો આપણે જ છીએ અને એ જ સમજવાનું છે. તો મારે તમને માનસિક દુઃખી પણ નથી કરવા, અને મહત્વનો મુદ્દો હોવાથી પુનરાવર્તનને કોઈ મુશ્કેલી નથી, એટલે કરીશું. સંસર્ગો વા વિશિષ્ટો વા, સંસર્ગો વા વિશિષ્ટો વા, વાક્યાર્થો નાત્ર સમ્મતઃ, વાક્યાર્થો નાત્ર સમ્મતઃ, અખંડૈકરસત્વેન, અખંડૈકરસત્વેન, વાક્યાર્થો વિદુષાં મતઃ, વાક્યાર્થો વિદુષાં મતઃ, સંસર્ગો વા વિશિષ્ટો વા,
વાક્યાર્થો નાત્ર સંમતઃ. અખંડૈકરસત્વેન વાક્યાર્થો વિદુષાં મતઃ. ત્રણ પ્રકારના વાક્યો છે. પેલામાં તો મેં તમને કહ્યું લક્ષણા ત્રણ પ્રકારની કહી, વાક્યની લક્ષણા ત્રણ પ્રકારની. હવે ત્રણ પ્રકારના વાક્યો હોય છે. કયા કયા? તો કે સંસર્ગાર્થ બોધક વાક્ય એક, નંબર 2 વિશિષ્ટાર્થ બોધક વાક્ય, અને નંબર 3 અખંડૈકાર્થ બોધક વાક્ય. અખંડૈકાર્થ બોધક વાક્ય, અખંડ એક અર્થ, અખંડૈકાર્થ બોધક વાક્ય. જેમ પેલા લક્ષણામાં નામ ટેકનિકલ જરા આપણને અઘરા લાગતા હતા, પણ સમજ્યા ત્યારે કેટલું સહેલું હતું. બસ એ જ પ્રમાણે આમાં નામ મોટા છે. પહેલી વાર સાંભળો એટલે જરા કેમ લાગે કે આ પાછું શું આવ્યું હશે, કોથળામાંથી બિલાડું નીકળ્યું એવું સમજ્યા પછી ખબર પડશે. સંસર્ગાર્થ બોધક વાક્ય કોને કહેવાય? સંસર્ગાર્થ બોધક વાક્ય એટલે એક જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે, પણ એને વિભિન્ન રીતે એની અંદર જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો હોય એ વિભિન્ન રીતે એની સાથે સંબંધિત હોય, સંકળાયેલા હોય. તો એવું જે વાક્ય હોય એને સંસર્ગાર્થ બોધક વાક્ય કહેવામાં આવે. પહેલા મને સમજી લો, પછી તમે લખજો. દાખલા તરીકે દશરથ પુત્ર રામ સીતા અને લક્ષ્મણ સાથે રથમાં બેસીને અયોધ્યા નગરમાંથી વન તરફ જઈ રહ્યા છે. આ એક વાક્ય છે. આ વાક્ય કોના માટે કહેવાયું છે? રામ માટે. વિષય એક જ છે, વિષય રામ છે, પણ એ રામને સાથે સંકળાયેલા અન્ય કેટલાય વિષયો છે. કયા કયા? તો કે અયોધ્યા નગરી, વન, લક્ષ્મણ અને સીતા અને રથ, આ બધા શબ્દો ઉપર આવ્યા. પણ આ બધા શબ્દો રામથી સંબંધિત છે, રામ સાથેનો સંસર્ગ છે, સંબંધ છે. કેવી રીતે? દશરથ પુત્ર રામ રથમાં બેસીને લક્ષ્મણ સીતાની સાથે અયોધ્યા નગરીમાંથી જંગલ તરફ જાય છે. તો જાય છે કોણ? માત્ર રામ. કરતા એક રામ છે, પણ કઈ રીતે જાય છે? તો રથમાં બેસીને જાય છે. કોની સાથે જાય છે? તો લક્ષ્મણ અને સીતાની સાથે જાય છે. ક્યાંથી જાય છે? અયોધ્યા નગરમાંથી જાય છે. કઈ તરફ જાય છે? જંગલ તરફ જાય છે. તો જંગલ, ટુવર્ડ્સ જંગલ, તો કર્મ વિભક્તિ આવી. અયોધ્યા નગર માંથી જાય છે, પંચમી વિભક્તિ આવી. રથમાં બેસીને જાય છે, સપ્તમી વિભક્તિ આવી. બરાબર? તો આ બધી અલગ અલગ પ્રકારની વિભક્તિ દ્વારા, ભિન્ન ભિન્ન વિભક્તિ દ્વારા એ રામની સાથે સંબંધિત શબ્દોનો પ્રયોગ થયેલો છે. તો આ એક વાક્યમાં વિભિન્ન વિભક્તિ પ્રત્યયો છે. લક્ષ્મણ સીતા લક્ષ્મણેન સહ અયોધ્યા નગરાત રામઃ ગચ્છતિ. તો વિભિન્ન વિભક્તિ પ્રત્યયો દ્વારા આ વાક્ય બનેલું હોવાથી આ વાક્યમાં વૈયધિકરણ્ય વાક્ય કહેવામાં આવે છે. અધિકરણ, વૈયધિકરણ, વત્તા અધિકરણ એટલે વૈયધિકરણ વાક્ય કહેવામાં આવે છે. એક વાત. અને બીજું, વિષય એક છે, એને સંબંધિત અન્ય શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. તત્વમસી મહાવાક્ય એને સંસર્ગાર્થ બોધક વાક્ય કહેવાશે ખરું? ના. કેમ નહીં? તો કે તત એ શું છે? કર્તા વિભક્તિ છે. તત એ તત અસી. કોણ? તમ. તમ શબ્દ પણ કર્તા વિભક્તિ છે. થોડુંક સંસ્કૃત ખબર હોય તો વધારે ખબર પડે. તત અને તમ કર્તા વિભક્તિ એટલે સમાન અધિકરણના શબ્દ છે. અને આમાં કોઈ બીજા શબ્દો નથી સંકળાયેલા કે જેની સાથે સંબંધિત હોય.
સંબંધ નથી બતાવ્યો. તત અને ત્વમ બંને કરતા હોય તો સંબંધ નથી બતાવ્યો. રામ લક્ષ્મણ ચ મોદકમ ખાદતી અથવા રામ લક્ષ્મણ ચ ખાદતી ખાદંત એવો જયારે શબ્દ વાપરવામાં આવે ત્યારે બંને ખાય છે. રામ અને લક્ષ્મણ ખાય છે તો રામ પણ ખાય છે, લક્ષ્મણ પણ ખાય છે. બરાબર. અહીંયા એવી રીતે વાક્ય છે ના, એવું પણ નથી. પ્લસ રામ અને લક્ષ્મણ બંને વચ્ચે સંબંધ નથી બતાવતા. એમ અહીંયા આમ જોવા જઈએ તો તત અને ત્વમ બંને કર્તા વિભક્તિમાં હોય તો બંને વચ્ચે સંબંધ બતાવવામાં આવેલો નથી. એટલે ટૂંકમાં તત્વમસી મહાવાક્ય એ સંસર્ગાર્થ બોધક વાક્ય કહી શકાય નહીં. બરાબર. ફરી પાછું સમજીશું એટલે ફરી પાછું આવ્યું. આ તો એક વાર તમને થોડોક પ્રાથમિક ખ્યાલ આપી દઉં. સારું. બીજું વાક્ય છે ને વિશિષ્ટાર્થ બોધક વાક્ય કહેવામાં આવે છે. વિશિષ્ટાર્થ બોધક વાક્ય એટલે એક જ વિષયને ઓળખાવવામાં આવે છે અને એ વિષયને ઓળખાવતા અન્ય વિશેષણ વાપરવામાં આવેલા હોય. આ જ વાક્યને જોવા જઈએ તો એવું કહેવાય દશરથ પુત્ર, લક્ષ્મણસ્ય ભ્રાતા, સીતાયાઃ પતિ, અયોધ્યા નરેશ, પછી સૂર્યવંશ દીપક, રામ ગચ્છતિ, આવું વાક્ય હોય. તો આમાં જેટલા શબ્દનો પ્રયોગ કર્યો એ શબ્દ શું બતાવે છે? માત્ર રામના વિશેષણો. અહીંયા નથી રથ આવતો. અયોધ્યા નરેશ કહી અને અયોધ્યાના રાજા કયા? અયોધ્યા માંથી નથી ગયું, એ રામને જ બતાવ્યું. અયોધ્યા નરેશ કોણ? તો કે રામ. દશરથ પુત્ર કોણ? તો કે રામ. સીતાના પતિ કોણ? તો કે રામ. લક્ષ્મણના ભાઈ કોણ? તો કે રામ. સૂર્યવંશનો દીપક કોણ? તો કે રામ. તો એક જ રામના વિભિન્ન વિશેષણો વાપરી અને જ્યારે વાક્ય બનાવવામાં આવેલું હોય તો આ વાક્યને વિશિષ્ટાર્થ બોધક વાક્ય કહેવામાં આવે છે. બરાબર. તો બંને વાક્યમાં તફાવત ખબર પડી ગઈ. અને જ્યારે મેં એમ કહું કે અયોધ્યા નરેશ, દશરથ પુત્ર, સીતાયાઃ ભર્તા, લક્ષ્મણસ્ય ભ્રાતા, આ બધા એક જ વિભક્તિમાં આવે છે. બધા રામના વિશેષણો છે એટલે એક જ વિભક્તિની અંદર બધા શબ્દો રહેલા છે. એટલે સમાન વિભક્તિની અંદર રહેલા વાક્ય પદ શબ્દો હોવાને કારણે એને સમાનાધિકરણ્ય કહેવામાં આવે છે. સમાન અધિકરણમાં છે બધા શબ્દ. પેલામાં તો અયોધ્યા નગરાત, અહીંયા તો અયોધ્યા નરેશ રામ, બંને એક જ વિભક્તિ પ્રત્યય છે. બરાબર. તો એક જ વિભક્તિ પ્રત્યય લાગેલો હોય અને એક જ વિષયને ઓળખાવતા બધા શબ્દો હોય. અયોધ્યા નરેશ તો કે રામ, દશરથ પુત્ર તો કે રામ, સીતાના પતિ તો કે રામ, લક્ષ્મણના ભાઈ તો કે રામ. તો એ બધા શબ્દો એક જ વિષયને ઓળખાવે છે ને એક જ વિષયની વાત કરવામાં આવેલી હોય, એક જ વસ્તુના વિશેષણો તરીકે વપરાયા હોય, એક જ અધિકરણમાં રહેલા શબ્દો હોય તો આવું જે વાક્ય હોય એને વિશિષ્ટ અર્થ બોધક વાક્ય એટલે વિશિષ્ટાર્થ બોધક વાક્ય કહેવામાં આવે છે. બરાબર. તો પહેલું થયું સંસર્ગાર્થ બોધક વાક્ય, બીજું થયું વિશિષ્ટાર્થ બોધક વાક્ય અને ત્રીજું વાક્ય કોને કહેવામાં આવે? તો કે અખંડાર્થ બોધક વાક્ય. અખંડાર્થ બોધક વાક્ય એટલે શું? કે શબ્દો જે વપરાયા હોય એ શબ્દોની અંદર એકતા સૂચવતું જ્યારે વાક્ય હોય. અખંડ, અખંડ એટલે ખંડ રહિત, ભેદ રહિત. અભેદાર્થ બોધક વાક્ય કહો કે અખંડાર્થ બોધક વાક્ય કહો એક જ છે. બંને વસ્તુની એકતા સૂચવતા શબ્દો હોય તો એને અખંડાર્થ બોધક વાક્ય કહેવામાં આવે છે. વિશેષણ નથી એમાં, એકબીજાના વિશેષણ નથી. ધારો કે સહ અયમ દેવદત્ત, તો સહ અને અયમ એકબીજાના વિશેષણ નથી. તો પછી એકબીજા સાથે સંબંધ છે સહ અને અયમનો? ના, બંને કરતા વિભક્તિમાં છે માટે સંબંધ પણ દર્શાવાયો નથી.
જ્યારે સંબંધ દર્શાવાયો નથી, વિશેષણ પણ નથી. સહ અને અયમ, તે આ દેવદત્ત છે, એમાં તે શબ્દ અને આ શબ્દ એકબીજા વચ્ચે સંબંધ પણ નથી દર્શાવતા, એટલે સંસર્ગાર્થ બોધક વાક્ય નથી. વિશેષણ છે એકબીજાનું ના, માટે વિશિષ્ટ અર્થબોધક વાક્ય પણ નથી. તો શું બતાવે છે? તે અને આની એકતા બતાવે છે. માટે એવા વાક્યોને અખંડાર્થ બોધક વાક્ય કહેવામાં આવે છે, અથવા અખંડૈકાર્થ બોધક વાક્ય કહેવામાં આવે. તે આ એટલે એ જે તમે જેને તમે તે કહો છો એ જ આ છે. બંનેનું ઐક્ય બતાવે છે, બંનેમાં જરાય ભેદ બતાવતા નથી. એવું વાક્ય હોવા તેને અખંડાર્થ બોધક વાક્ય કહેવામાં આવે છે. 3 પ્રકારના વાક્ય સમજી ગયા? આપણે પહેલા 3 પ્રકારની લક્ષણા જોઈ. આ 3 પ્રકારના વાક્યો કયા? બધા વાક્યોને જો આપણા શાસ્ત્રીઓ, વ્યાકરણ શાસ્ત્રીઓ કેટલા બુદ્ધિશાળી હોય છે. જેટલા વાક્યો આપણા છે બધા વાક્યોને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. માતાજી તમારો શું કાર્યક્રમ છે? હું અહીંયાથી છે ને ફલાણા ભાઈની ગાડીની અંદર ફલાણી જગ્યાએ જઈશ, પછી ત્યાંથી હું આમ જઈશ, પછી અહીંથી આના વડે આમ કરીશ, પછી આના પછી આમ કરીશ. આ બધાને શું કહેવાય? આ કયું વાક્ય કહેવાય? સંસર્ગાર્થ બોધક વાક્ય. બરાબર. અને કોઈ પૂછે કે આ કોણ છે? મારા વેવાઈના મિત્રનો છોકરો, મારા દીકરાની સાથે ભણનારો, અને જેનું હમણાં નામ નતું પેપરમાં આવ્યું, એ આ છે. હવે શું સમજવાનું આને? વિશિષ્ટાર્થ બોધક વાક્ય. કારણ કે વેવાઈના મિત્રનો દીકરો એ જ મારા દીકરાનો મિત્ર, એ જ જેનું પેપરમાં હમણાં નામ હતું, આ બધાના વિશેષણો થયા. તો આને કહેવાય વિશિષ્ટાર્થ બોધક વાક્ય. આ વિશિષ્ટાર્થ બોધક વાક્ય અને સંસર્ગાર્થ બોધક વાક્ય ખબર પડી. અને તે આ પિન્ટુ તે આ પિન્ટુ, આ એક જ વાક્ય એવું છે કે જેમાં આ તમે અખંડૈકાર્થ બોધક વાક્ય કહી શકાય. તે આ છે. એમાં તે એ શું કહેવાય? સર્વનામ. અને આ એ પણ સર્વનામ. બંને પ્રથમ વિભક્તિમાં છે. તે જાય છે, આ જુએ છે, બંને એક જ વિભક્તિમાં છે. બંને કર્તા વિભક્તિમાં છે, બંને સર્વનામ છે, બંને પ્રથમા વિભક્તિમાં હોવાથી સમાન અધિકરણમાં છે. તો 3 જે વાક્યો આપણે જોયા, સંસર્ગાર્થ બોધક વાક્ય, વિશિષ્ટાર્થ બોધક વાક્ય અને અખંડિકાર્થ બોધક વાક્ય, જે 3 વાક્યો જોયા, એમાં વૈયાધિકરણ વાક્ય કેટલા? એક જ. જો સંસર્ગાર્થ બોધક વાક્ય છે એમાં જ વિભિન્ન અધિકરણ છે, બરાબર. પણ જયારે મેં એમ કહું કે રામ છે દશરથનો પુત્ર, સીતાનો પતિ, લક્ષ્મણનો ભાઈ, એક જ વિભક્તિ પ્રત્યય છે, માટે એને સમાનાધિકરણ એટલે વિશિષ્ટાર્થ બોધક વાક્ય છે એ સમાનાધિકરણમાં છે. અને આ તે આ પિન્ટુ છે એ પણ સમાનાધિકરણમાં છે. આટલી ખબર પડી ગઈ? સારું. હવે અહીંયા શ્લોક કહે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. આટલું બેકગ્રાઉન્ડ હોય તો વિદ્યારણ્ય સ્વામીની ભાષા સમજાય, એ વગર નહીં. સંસર્ગ વા વિશિષ્ટ વા, સંસર્ગાર્થ વાક્ય કે વિશિષ્ટાર્થ વાક્યાર્થ અત્ર ન સંમત. આ મહાવાક્યની અંદર સંસર્ગાર્થ વાક્યાર્થ કે વિશિષ્ટ અર્થવાળું વાક્ય, એ બંને પ્રકારના અર્થવાળું વાક્ય ન સંમત, એ લઈ શકાય તેમ નથી. એમાં આપણે સંમતિ આપી શકીએ તેમ નથી, સ્વીકાર્ય બનતું નથી. અને તત્વમસી મહાવાક્ય છે એ સંસર્ગાર્થ બોધક વાક્ય પણ નથી અને વિશિષ્ટાર્થ બોધક વાક્ય પણ નથી. સમજાઈ ગયું? એવું કહેવાનું તાત્પર્ય છે. સંસર્ગાર્થ બોધક વાક્ય પણ નહીં, વિશિષ્ટાર્થ બોધક વાક્ય પણ નહીં. તો કયા અર્થવાળું વાક્ય છે? અખંડૈક રસત્વેન વાક્યાર્થ વિદુષામ મતઃ. વિદ્વાનોના મતે
આ મહાવાક્ય છે એ અખંડ એક રસત્વ અર્થાત અખંડ એકાર્થ બોધક વાક્ય તરીકે જ સ્વીકાર્ય બનેલું છે. સમજાયું? તો હવે તમે સમજો કે મહાવાક્યને કેટલું મહત્વ આપીને કેવું સ્પષ્ટ કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે મહાવાક્ય છે એમાં એક તો લક્ષણાએ અર્થ કરવો પડશે. કઈ લક્ષણા? એટલે કે સીધે સીધો અર્થ નહીં સમજાય, સીધે સીધું નહીં કરવાનું. કઈ લક્ષણા કરવાની છે? માત્ર ભાગ ત્યાગ. નથી એ કઈ જહત લક્ષણા, નથી અજહત, ભાગ ત્યાગ લક્ષણા. અને કયો પ્રકારનું વાક્ય છે? અખંડ એકાર્થ બોધક વાક્ય છે. આટલું સમજી લેવાનું. તો પ્રશ્ન એ જાગે કે એમાં અખંડ એકાર્થ બોધક જ શું કામ લો છો? તમે સંસર્ગાર્થ બોધક વાક્ય કેમ ના કરો? તમે વિશિષ્ટાર્થ બોધક વાક્ય કેમ ના કરો? તો સંસર્ગાર્થ બોધક વાક્ય તો થાય જ નહીં. કેમ ના થાય બોલો? શબ્દો વિભિન્ન અધિકરણમાં છે, એમાં સંબંધ છે નહીં. તે અને આ વચ્ચે કોઈ સંબંધ નથી, વિભિન્ન અધિકરણમાં છે, બંને કર્તા વિભક્તિમાં છે. અને માટે સમાન અધિકરણ વાક્ય વાળું હોવાને કારણે સંસર્ગાર્થ બોધક વાક્ય તો આ છે જ નહીં. પણ બંને જે વિશિષ્ટાર્થ બોધક વાક્ય અને અખંડ એકાર્થ બોધક વાક્ય, આ બંને વાક્ય સમાન અધિકરણમાં તો છે. તો પ્રશ્ન બીજો એ જાગે, તો વિશિષ્ટાર્થ બોધક વાક્ય કેમ ના લેવાય? વિશિષ્ટ અદ્વૈત વાળાનો આ પ્રશ્ન છે. તમે સાંભળ્યું હશે, અદ્વૈત મત વાળા, વિશિષ્ટ અદ્વૈત મત વાળા. આ અદ્વૈત મત વાળાને કેવલાદ્વૈત કહેવામાં આવે અને વિશિષ્ટ અદ્વૈત વાળાને વિશિષ્ટ અદ્વૈત વાળા કહેવામાં આવે. જાત જાતની વિચારધારાઓ છે, એમાં આ બધું મહત્વનું છે. આટલું સમજ્યા હોઈએ તો આપણે એ લોકોના મતને સમજવાનો પ્રયત્ન કરી શકીએ કે વેધર વી શુડ એક્સેપ્ટ ધેટ ઓર નોટ. કશું જાણ્યા વગર આપણે તો માને અમે તો વેદાંત વાળા, અમે તો આના માર્ગી, અમે તો પુષ્ટિ માર્ગી, અમે તો રામાનુજાચાર્ય વાળા. પણ આચાર્ય શું કહ્યું ખબર છે? કોઈને ખબર નથી. એની અંદર રહેલી જે સૂક્ષ્મ વાતો તો શાસ્ત્રો ભણે એને હોય. વગર શાસ્ત્ર ભણે આપણે આને સ્વીકારે ના, આ કઈ સ્વીકારવાનું, આ કઈ માન્યતાથી સ્વીકારવાની વસ્તુ થોડી છે. આ તો સમજપૂર્વક ગ્રહણ કરવાનું છે જીવનમાં, દ્રષ્ટિ કેળવવાની વસ્તુ છે આખી. તમે ગમે તેને સ્વીકારો, પરમાત્માને પ્રાપ્ત કર્યું, અને પરમાત્માની પ્રાપ્તિ માટે બધા ગ્રંથો છે અને બધા પંથો છે. ગ્રંથો અને પંથો પરમાત્માની પ્રાપ્તિ માટે છે, મનુષ્યના જીવનનો અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે છે, કે છાપ મારીને બેસવા માટે નથી. તો વિશિષ્ટ અદ્વૈત વાળા આને વિશિષ્ટાર્થ બોધક વાક્ય કહે છે. કોને? તત્વમસી મહાવાક્યને. કેમ? એ પણ સમાન અધિકરણમાં છે અને વિશિષ્ટાર્થ બોધક વાક્ય એ પણ સમાન અધિકરણમાં જ હોય છે. એટલે શું? એટલે કે છે કે એક વસ્તુના વિશેષણ છે. એટલે જીવાત્મા એ પરમાત્માનું વિશેષણ છે. જેમ અયોધ્યા નરેશ રામ, એમાં રામનું વિશેષણ અયોધ્યા નરેશ, એ પ્રમાણે જીવાત્મા એ પરમાત્માનું વિશેષણ છે. હવે જો પરમાત્માનું વિશેષણ કહો તો જે વિશેષણ જે વપરાયું હોય એ પૂરેપૂરું લક્ષણ પરમાત્માની અંદર હોવું જોઈએ. જીવાત્મા કેવો છે? અલ્પી. અલ્પી અલ્પી એટલે બધી વાતે ન્યૂન, અપૂર્ણ, અને સાથે સાથે દુઃખી. ઓલવે ચાલતું જ હોય, ચાલતું જ હોય. એ તો 2 મિનિટ તમને મળે ત્યારે સ્માઇલિંગ ફેસ હોય, 2 મિનિટની 10 મિનિટ થાય ખબર પડે કે 10 પ્રશ્નો તમારી પાસે આવી ગયા હોય જ. કોઈને પણ હોય જ. ભગવાને જગત બનાવ્યું છે જેવું, બધા જીવોને દુઃખી બનાવ્યા છે. દુઃખી બનાવ્યા છે એટલે જીવો એનું નામ જ કે પોતે દુઃખ શોધી કાઢે. બનાયા નથી, એ શોધી જ કાઢે. ગમે તે પરિસ્થિતિ ના આપીએ, સ્વર્ગમાં મૂકો તો એને દુઃખ દેખાય. કેમ દુઃખ દેખાય? પડોશીને છે એવું મારું નથી, અને એમાંય દુઃખ, એને કંઈક તો દુઃખ દેખાય. તો એ જે જીવનું દુઃખપણું છે ને એ બધું ઈશ્વરમાં હોય. ઈશ્વરમાં દુઃખ છે? ઈશ્વર અપૂર્ણ છે તો કે ના. તો પછી વિશેષણ કેવી રીતે થાય? ગુણ ગુણી સંબંધ સ્વીકારે છે અને એ લોકો નિત્ય માને છે. જો એને નિત્ય માને, સત્ય માને, અને જીવાત્મા સત્ય જીવાત્મા જો વિશેષણ હોય ઈશ્વરનું, તો ઈશ્વર સંસારી થઈ જાય, કાયમનો દુઃખી થઈ જાય.
તો કાયમના દુઃખી તો છીએ જ. તો ભણીને જાણે આટલું જ સમજવાનું છે કે હું કાયમનો દુઃખી છું, તો આમે હતો. તો ગ્રંથો ભણીને મારે કરવું છે શું? જો મારે એ જ સમજવાનું હોય કે હું અલ્પ જ છું, દુઃખી જ છું, તો બંધનમાંથી મુક્તિ તો છે જ નહીં. તો શેના માટે ગ્રંથો ભણવાના? અને માટે વિશિષ્ટાર્થ બોધક વાક્ય વિદ્વાનોના મતે સ્વીકાર્ય નથી. વાક્યની અંદર જ્યારે સમાનાધિકરણે ભલે હોય, પણ એ લોકો દુઃખને મિથ્યા, સંસારને મિથ્યા કહેતા. મિથ્યા શબ્દ જ નથી. વિશિષ્ટ અદ્વૈત વાળા પાસે મિથ્યા શબ્દ જ નથી. હા, દુઃખને મિથ્યા કહી અને એક જ તો આપણે સ્વીકારીએ છીએ, પણ મિથ્યા શબ્દ જ નથી. અને જો દુઃખ સત્ય થઈ જાય તો પરમાત્મા જેવો દુઃખી કોઈ નહીં. કારણ કે જીવાત્મા તો હજી એક દુઃખ વાળો હોય, આપણે તો આપણું જ દુઃખો હોય, પણ પરમાત્મામાં તો બધા જીવના દુઃખો જાય. પરમાત્મા મહાસંસારી થઈ જાય અને બધા પ્રકારના દુઃખોનું ઘર એટલે પરમાત્મા થઈ જાય. એવા ભગવાન કોને જોઈએ છે? અને એવા ભગવાનને કોણ આરતી ઉતારે? એની કોઈ આરતી ના ઉતારે. માટે એની અંદર રહેલા દોષને કારણે વિદ્વાનો એને અખંડ એકાર્થ બોધક વાક્ય તરીકે સ્વીકારે છે, નહીં કે વિશિષ્ટાર્થ બોધક વાક્ય. હવે આગળ પ્રશ્ન એ સમજાય તો કે પછી કેવી રીતે એ વિશિષ્ટાર્થ બોધક વાક્ય નથી અને અખંડ એક અર્થવાક્ય છે એવું કેવી રીતે સ્વીકાર? આની આ વાત મેં પહેલા કહી હતી તમને કે વાક્યવૃત્તિની અંદર શંકરાચાર્યજીએ વાક્યવૃત્તિ ગ્રંથ જે રચ્યો છે એમાં જે શ્લોક છે એઝ ઇટ ઇઝ અહીંયા વિદ્યારણ્ય સ્વામીએ લીધેલો છે. એમાં ત્યાં જે વાક્ય જે શ્લોક છે વાક્યવૃત્તિની અંદર એનો શ્લોક નંબર 38 છે, એનો બેઠો ને બેઠો અહીંયા સમજાવવા માટે લીધેલો વાક્ય છે. અર્થાત વિદ્વાનોના મતે આ જ વાત યોગ્ય છે. આ એકલું માત્ર એમના ખિસ્સાની વાત નથી, વિદ્યારણ્ય સ્વામીની ખિસ્સાની વાત નથી, શંકરાચાર્યની જ વાત છે. અને એ જ સિદ્ધાંતને એમણે સ્વીકારેલો છે. એ અહીંયા ખાસ બતાવે છે કે આ એટલો મહત્વનો છે. ઇવન સદાનંદ સ્વામીએ પણ એનો ઉલ્લેખ વેદાંતસારમાં કરેલો છે. તો આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે જે આપણને જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય કઈ રીતે સંભવે છે અને કઈ પ્રકારની એકતા કહેવામાં આવેલી છે એ સ્પષ્ટ કરે છે. તો અખંડ એકાર્થ બોધક વાક્ય છે, ભાગ ત્યાગ લક્ષણા દ્વારા સ્વીકાર્ય બને છે. આટલી વાત આપણે સમજ્યા. બાકીની વાત હવે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.